નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ, ભાજપ દ્વારા સેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી। સચિન જીઆઈડીસીમાં ગોપી નીટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો। સહારા દરવાજા પાસે ટ્રાફિક સમસ્યા દૂર કરવા સુરત પોલીસનો વૈકલ્પિક રૂટ જાહેર। પાંડેસરા વિસ્તારમાં 27 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો। 4 નવા લેબર કોડને લઈને સુરતમાં મજૂર સંગઠનોએ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પાલમાં વિઝા અપાવવાના નામે 2.13 કરોડની છેતરપિંડી, ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા આજથી સેન્સ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે દાવેદારીની ભારે ભીડ જોવા મળી છે। પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે, જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગશે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। સુરતમાં આગામી 3 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલશે। આવનાર 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવામાં આવશે। આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થતાં ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારને સાંભળવામાં આવી રહ્યા છે। સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાયોડેટા સાથે કાર્યાલય પર ઉમટી પડ્યા છે। શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પ્રથમ દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ અને દરેક ટીમમાં 3 સભ્ય છે અને સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરી શકે તેવી સુરત મહાનગરમાં વ્યવસ્થા કરાઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક્શન મોડમાં તૈયારી શરૂ કરી દેવાઈ છે। ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને હવે અંતિમ મતદાર યાદી રજૂ કરવામાં આવશે, જે મુજબ કરવામાં આવ્યા બાદ આગામી 2 થી 3 દિવસની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવશે। સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં આજે વહેલી સવારે આગની એક દુર્ઘટના બનવા પામી છે। સચિન વિસ્તારમાં આવેલ હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નીટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ગોપી નીટિંગ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી। આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ કરવામાં આવે છે। કાપડનો જથ્થો અને નાયલોન મટીરિયલ હોવાને કારણે આગે જોતામાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી ફેક્ટરીને ઝપેટમાં લીધી હતી। આગની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। તરત જ સૂચના સુરત ફાયર વિભાગને મળતા જ ફાયરની સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી। ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગ વધુ ન ફેલાય તે માટે આસપાસની ફેક્ટરીમાં પણ સાવચેતીના પગલાં લેવાયા છે। આગનું કારણ હજુ સુધી અકબંધ છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા છે, પરંતુ સત્તાવાર કારણ હજી જાણવા મળ્યું નથી। સુરતના સહારા દરવાજા વિસ્તારમાં રેલવે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોવાને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। રોજબરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર થતાં આ વિસ્તારમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ નજીક એક નવો માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને રાહત મળશે. પોલીસના જણાવ્યા મુજબ પર્વત પાટી અને બોમ્બે માર્કેટ તરફ જતા વાહનો ચાલકો હવે આ રૂટનો ઉપયોગ કરી શકશે, જેના કારણે સહારા દરવાજા વિસ્તારમાં ટ્રાફિકનું દબાણ ઓછો થશે. આ વૈકલ્પિક રૂટ શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો જોવા મળશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે, જેથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 27 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પાંડેસરા પોલીસે લાંબા સમયથી ફરાર એવા આરોપી રાજેશ ઉરુપેને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોલીસને ચકમો આપી રહ્યો હતો અને પોતાની ઓળખ છુપાવીને ફરાર જીવન જીવતો હતો, પરંતુ BRTની મદદથી પોલીસને મહત્વપૂર્ણ સૂત્ર મળતા આખરે આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આ જૂના કેસમાં વધુ તપાસ શરૂ કરી અન્ય સંડોવાયેલા લોકો અંગેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીના કારણે વિસ્તારમાં સુરક્ષાનો ભાવ વધ્યો છે અને લાંબા સમયથી બાકી રહેલા કેસ ઉકેલાતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર GST વધારવાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા 4 લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી. યુનિયનના મતે કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દો શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. બીજી તરફ સુરત ટેક્સટાઇલ યુનાઇટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના GST દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે. કાઉન્સિલના સેક્રેટરી જયમીન દેસાઈએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ટેક્સટાઇલ પરનો GST વધારવાને લઈને કરાયો નિર્ણય તે અત્યંત નુકસાનકારક છે અને ઉદ્યોગોના હિતમાં નથી. જ્યારે આ તમામ પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનોએ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સુરતના પાલ વિસ્તારમાં વિદેશી વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં પોલીસે ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી છે. આરોપી વરુણ પરમાર, જે મહાકાલ ટ્રાવેલર્સ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે, જેણે અંદાજિત 13 લોકો સાથે 2.13 કરોડની છેતરપિંડી કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ભોગ બનનારાઓને ફિનલેન્ડના વર્ક પરમિટ વિઝા અને કેનેડાના પરમિટ વિઝા અપાવવાનો ભરોસો આપી મોટી રકમ પડાવી હતી, પરંતુ વાસ્તવમાં કોઈ વિઝા પ્રક્રિયા કર્યા વગર જ લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન ફરાર આરોપી વરુણ પરમારને ઝડપી લેવાયો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને આ છેતરપિંડીમાં અન્ય લોકો કોઈ સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. કોસાડ આવાસના H1 બિલ્ડિંગમાં રહેતા ઇબ્રાહિમ ઇસુફ શાહ નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પરિવારના જણાવ્યા અનુસાર ઇબ્રાહીમ પોતાની પત્નીને ઘરે મૂકીને બહાર નીકળ્યો હતો, પરંતુ 1 કલાકના ટૂંકા ગાળામાં જ તેની લાશ મળી આવતા અનેકો સવાલ ઊભા થયા છે. થોડા સમય પહેલા સુધી સાજા નરવા રહેલા યુવકનું અચાનક મોત થતાં મોતનું કારણ હજુ અકબંધ છે. યુવકના પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે કે વિસ્તારમાં સૃષ્ટિ નામની વ્યક્તિ પાસે આર્યન નામનો ઈસમ ખુલ્લેઆમ તાળીનું વેચાણ કરે છે. પરિવારે શંકા વ્યક્ત કરી છે કે ઇબ્રાહીમનું મોત ઝેરી તાળી પીવાના કારણે થયું હોઈ શકે છે અથવા તો તેની પાછળ કોઈ હત્યાનો એંગલ પણ હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જે વિસ્તારમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું હતું, તંત્ર દ્વારા તેના પર કડક કાર્યવાહી ક્યારે કરાશે? હાલ પોલીસે આ ઘટનાની નોંધ લઈને તપાસ કામગીરી શરૂ કરી છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવી શકે છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.